રાજકોટ તોલમાપ વિભાગના અધિકારીના લાંચનો જે મામલો છે તેમાં રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીએ પણ નિવેદન આપ્યું છે। બંસીલાલ ચૌહાણ અન્ય ઇન્સ્પેક્ટર ચેકિંગ માટે ગયા હતા। વેપારીને દંડ ઉપરાંત 25,000 લાંચનો કેસ સામે આવ્યો। સાંસદ દરમિયાનગીરી કરતા લાંચની રકમ પરત આપી હતી તો ગાંધીનગર મુખ્ય વિભાગીય કચેરીને જાણ કરી છે। સમગ્ર મામલાની તપાસ હાલમાં ચાલુ છે। એમાં અમે તરત જ વિભાગને જાણ કરી છે અને વિભાગ થકી પણ તપાસની ટીમોની રચના કરી તપાસ ટીમો અહીંયા મોકલી દેવાઈ છે અને ખાતાકીય રાહે આ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। એ ખૂબ જ ગંભીર બાબત છે અને સરકારના તમામ જે સંલગ્ન વિભાગો છે એમાં પોતપોતાની રીતે એક્શન લેશે અને ત્યાંથી વિભાગ લેવલથી તપાસ ટીમની રચના કરી તપાસ અર્થે મોકલી દેવામાં આવી છે। રાજ્ય સરકારને આ બાબતે કોઈ રિપોર્ટ કરવામાં આવશે? જી અમે ઇન્ફોર્મલી જે રિપોર્ટ અમારા પાસેથી માંગવામાં